જિલ્લાના દિયોદરમાં આવેલ બનાસ ડેરી ખાતે ગોબર સે ગોવર્ધન કાર્યક્રમ યોજાયો। આયોજિત ગોબર સે ગોવર્ધન કાર્યક્રમમાં જાપાનની સુઝુકી કંપની અને બનાસ ડેરી વચ્ચે 5મા બાયોગેસ સીએનજી પ્લાન્ટ માટે એમઓયુ થયું હતું। આ પ્રસંગે બનાસ ડેરી દ્વારા બનાસ ભૂમિ અમૃત જૈવિક ખાતરનો બ્રાન્ડ લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો તેમજ બનાસ બાયોગેસ પ્લાન્ટની લિક્વિડ પ્રોડક્ટ પાવર પલ્સ લોન્ચ કરવામાં આવ્યો, જ્યાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને સુઝુકીના ચેરમેન તોશીહિરો સુઝુકી સહિત જિલ્લાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। બનાસ ડેરી આયોજિત ગોબર સે ગોવર્ધન કાર્યક્રમ દિયોદરના સાણાદરમાં આવેલ બનાસ ડેરી ખાતે યોજાયો હતો, જેમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશીહિરો સુઝુકી અને એનડીડીબીના અધિકારી રાજીવજી તથા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં જિલ્લામાં 5મા બાયોગેસ प्लांट माटे एमओयू कराया था। नए 5 प्लांट बनास में बना रहे हो। एक प्लांट की कैपेसिटी पर डे की 1 लाख किलो गोबर की है। किसान को एक दूध के अलावा गोबर की आय भी बनेगी। इनके अलावा एक नेचुरल फर्टिलाइज़र भी मिलेगा और जो सीएनजी इनमें से गैस निकलेगा उनमें से प्यूरिफिकेशन करके सीएनजी बनाएंगे। पहला दूधनो पगारना तो पैसा મળતા હતા, પણ હવે અમે ગોબર ગેસ જે છાણ વેચીએ છીએ એનો પણ અમને પગાર મળશે, એટલે અમારી રોજી રોટી અમે સારી રીતે પૂરી કરીશું। ગોબર ઉકેડો બનાવતા હતા તો ઉકેડો નહીં, હવે તો આપણે વેચી શકીએ છીએ, તો આપણી પગભર અને આપણા માટે સારી સહાયતા આપી છે શંકરભાઈએ।